નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 7માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા વિષયના પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 માં આપેલું છે એ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નંબર 1, 0.06 બરાબર ખાલી જગ્યા ટૂંકમાં ટકા દર્શાવવાના છે. તો ટકામાં ફેરવવા માટે આપણે 6 ને પૂર્ણ બનાવશું. પોઈન્ટ પછી 2 એકમ છે તો 100 છેદમાં આવશે. ટકામાં ફેરવવા માટે 100 વડે આપણે ગુણવા પડશે. 100 ઉડી જશે તો જવાબ આવશે 6%. બીજો પ્રશ્ન છે 5/4 બરાબર ખાલી જગ્યા ટકા ટકામાં ફેરવવાનું છે. તો આપણે 100 વડે ગુણવા પડશે, એટલે કે અંશમાં 100 મૂકવા પડશે. 20 25 ચોકા 100, 25 5 125. ત્રીજા દાખલામાં આપણે ટકા આપેલા છે તો 100 આપણે છેદમાં મૂકવા પડશે. જો અહીંયા આપણે 75/100 છે તો 2 એકમ ખસતા 0.75 જવાબ આવશે. નંબર 4, એક વર્ગમાં 50 બાળકોમાંથી 20 છોકરાઓ છે તો છોકરીઓની ટકાવારી. તો 20 છોકરાઓ તો છોકરીઓ થઈ 30, કુલ સંખ્યા 50. ટકા શોધવાના છે તો 100 આવશે ઉપર. તો 50 દુ 100, 30 દુ 60, તો 60% જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા વિકલ્પના જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. ભાગ નંબર 2 માં દાખલાનું સોલ્યુશન કરશું. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ભાગનો વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન 1b માં આપણને દાખલા આપેલા છે, કોઈ પણ 3 ટકાવારીના દાખલા અહીં આપવામાં આવેલા છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2a, વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું, વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ માઇનસ વ્યાજ. તો સૂત્ર આપેલું છે ખોટું છે. વ્યાજ મુદ્દલનું સૂત્ર આવે મુદ્દલ વત્તા વ્યાજ. અહીં વ્યાજ ઉમેરવાનું હોય તો પેલું ખોટું જવાબ આવશે. નંબર 2, પડતર કિંમત બરાબર ₹450 હોય અને વેચાણ કિંમત ₹540 હોય. જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય, તો જવાબ સાચું આવશે. નંબર 3, ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. વિદ્યાર્થી મિત્રો, અહીં પડતર કિંમત વધુ છે, વેચાણ કિંમત ઓછી છે, તો આપણને ખોટ જશે, તો ખોટનું સૂત્ર સાચું છે. નંબર 4, સંગીતા વાર્ષિક 15%ના વ્યાજે ₹5000 લોન લે છે. તો તે વર્ષના અંતે 5750 વ્યાજ ચૂકવશે. ના, આટલું વ્યાજ નહીં ચૂકવે, પણ વ્યાજ સાથેની રકમ ચૂકવશે, તો એ વસ્તુ ખોટું આવશે. પ્રશ્ન નંબર 2b માં આપણને સાદા વ્યાજ અને ટકાવારીના દાખલા આપેલા છે. એના પછી આપણને પ્રશ્ન નંબર 3a માં આપેલું છે, કિંમત શોધો. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપેલા છે, જેના આપણે છેદ સરખા કરીને દાખલા ગણવાના થાય. પ્રશ્ન નંબર 3b માં આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. બીજો પ્રશ્ન આપેલું છે, p, q અને r વડે દર્શાવતી સમય સંખ્યા લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે, એમાં 0 પછી જોઈએ તો 1/3, 2/3, 3/3, 4/3, 5/3. તો અહીં જે દર્શાવેલું છે અહીંયા વચ્ચે જે પૂર્ણાંક આવતો હોય એ આપણે એની કિંમત તરીકે લખવાની છે. પ્રશ્ન નંબર 4a માં આપેલું છે, એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપો. વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને કોઈ પણ વર્તુળ હોય એની ફરતી બાજુના માપને કહેવાય પરિઘ. તો જવાબ આવશે પરિઘ કહેવાય. બીજો પ્રશ્ન છે, 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr. 2 ગુણ્યા પાયની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા બરાબર 14. તો 7 દુ 14, તો 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે 88 સેમી જવાબ આવશે. ત્રીજું, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો πr નો વર્ગ.
આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સૂત્ર આવશે પાયો ગુણ્યા વેધ। તો પાયો છે એ અહીં 2 આપેલો છે અને વેધ છે એ 4.4 આપેલો છે। તો ગુણાકાર કરશો તો 8.8 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે। પ્રશ્ન નંબર 4 બીમાં આપણને ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધવાના દાખલા આપેલા છે। પ્રશ્ન બીજામાં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ, પ્રશ્ન ત્રીજામાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના દાખલા આપેલા છે। પ્રશ્ન નંબર 5 એમાં આપ્યું છે કે x વાળા પદ શોધો, તેમાં x ના સહગુણક લખો। તો અહીં x વાળું પદ છે 12x² y, એમાં સહગુણક તરીકે આપણને 12 આપેલો છે। પ્રશ્ન નંબર 2 માં છે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે તે કહો। તો અહીં x² અને y, અહીં y x²। તો બંને પદના ચલ પણ સરખા છે, xy અને ચલની ઘાત પણ આપણને સરખી આપેલી છે, તો એ સજાતીય પદમાં આવશે। ત્રીજું છે આપેલી પદાવલીમાં પદની સંખ્યા લખો। તો અહીં 2 પદ આપેલા છે। નીચેનામાંથી ત્રિપદી શોધી કાઢો, જેમાં 3 પદ આવે તો x² + x + 1 એ ત્રિપદી છે। પ્રશ્ન નંબર 5 બીમાં આપેલું છે કિંમત શોધો, જ્યાં આપણને કોઈ પણ ચલની કિંમત આપેલી છે, એ ચલની કિંમત આપેલા સમીકરણમાં મૂકવાની અને એની કિંમત શોધવાની છે। દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 6 એમાં આપેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। આધાર સરખા, ગુણાકાર તો ઘાતનો સરવાળો, તો 5 અને 3 ની ઘાત 3 તો 8 ઘાત થાય। અહીં આપેલું કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત તો જવાબ 1, શૂન્ય ઘાત તો જવાબ 1, શૂન્ય ઘાત તો જવાબ 1, તો 1 + 1 + 1 તો 3 જવાબ આવશે। અહીં આપેલું સંખ્યાનું પ્રમાણિક સ્વરૂપ લખો। તો અહીં 1.2345 ગુણ્યા 10 તો પોઈન્ટ પછી 4 એકમ આવે છે, તો 10⁴ ઘાત આવશે। અહીં દશાંશ તરીકે લખવા માટે જે પૂર્ણ સંખ્યા છે 537, એમાં આપણે એક અંક મૂકીને પોઈન્ટ મૂકવાનો છે, તો 5.37 જવાબ આવશે। એના પછી આપણને સાદું રૂપના દાખલા આપેલા છે। પ્રશ્ન નંબર 7 માં આપણને માગ્યા મુજબ જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, માગ્યા મુજબ જવાબમાં આપણને પહેલું આપેલું છે કે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ એની 2 બાજુ સરખી સમદ્વિબાજુભુજ કાટકોણ ત્રિકોણમાં કેટલી રેખિક સમમિતિ હોય છે? તો અહીંયા એક સમમિતિ રેખા હોય છે। અંગ્રેજી મૂળાક્ષર H, N, S અને Z ની કેટલી પરિભ્રમણીય સમિતિ હોય? તો મૂળ સ્થિતિમાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે લખવાનું છે। તો આ સમિતિના પ્રશ્નો છે, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 8 છે એ જોડકા જોડો। અહીં આકૃતિ અને ઉપરનો દેખાવ કેવો છે એ આપણે જોડવાનું છે। તો અહીંયાથી આપણે શંકુને ઉપરથી જોશું તો ઉપરથી ગોળ દેખાશે, પ્રિઝમમાં ત્રિકોણ દેખાશે, લંબઘનમાં 3 ખાના ઉપરના દેખાશે, અહીં 4 ખાના 2, 3 અને ઉપરનું 1, 4, તો જવાબ આવશે એ। તો ઉપરથી જોતા કેવું દેખાશે એ આપણે લખવાનું છે। એના પછી પ્રશ્ન નંબર 8 માં આપ્યું છે બી માગ્યા મુજબ જવાબ લખો। સમઘનમાં રહેલ ફલક અને ધાર, ફલક એટલે કે બાજુ, તો કુલ સમઘનમાં 6 બાજુ આવે અને ધારની સંખ્યા છે કુલ 12 ધાર આવે। પાસો છે એ સમઘન છે વિદ્યાર્થી મિત્રો, તમે એને જોઈને પણ અભ્યાસ કરી શકો છો। આપેલી આકૃતિમાં કેટલા સમઘન છે? 4 ને 4 8, એક લાઈનમાં 8 છે, તો એવી ને એવી પાછળની લાઈન, તો 8 ને 8 16 સમઘન થાય। આકૃતિમાં 2 પાસા બાજુમાં છે, તો દર્શાવેલ બાજુ અને વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, સામસામેની બાજુનું સરવાળો હંમેશા 7 થાય છે। આ બાજુ 1 છે તો સામેની બાજુ 6 પાછળ હોય, અહીં 2 છે તો પાછળ 5 હોય, 3 હોય તો નીચે 4 હોય। તો આપણે એ જોતા ચકશું તો એક બાજુ 1 આવશે ને એક બાજુ 2 બિંદુઓ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7નું
મોસ્ટ આઈએમપી પેપરનું હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. અહીં તમે દાખલાની રકમનો અભ્યાસ કરી લેજો અને એ દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.